ભગવાને એટલું મોટું સામ્રાજ્ય આપ્યું. ચક્રવર્તી રાજાનું શું સામ્રાજ્ય? અરે ઇન્દ્ર ચંદ્ર એ કેમ કરે? આકાશના દેવતાઓ આવી જેના પગ પકડે, એ બોલે સત્ય થાય, એ વચન સિદ્ધ થાય. લોકો બધા એને માને, પૂજે. ભાઈ તમે તો વચન સિદ્ધ છો, તમે તો ભગવાન જેવા છો, તમે બહુ મોટા છો. પણ તે દિવસે એ પગથિયા ઉભા મેન તમે એમ કહ્યું હતું કે અમારું વચન કોઈ સિદ્ધ કરવું જ નથી અને અમારે તો સ્વામી નારાયણ જ જોઈએ. એમ કરતા કરતા છઠ્ઠું પગથિયું છે. મંદિરના જેટલા પગથિયા છે એટલા જન્મ સુધી એક રગડ હમારી, कोटि जन्म लगी रगड़ हमारी, कोटि जन्म लगी रगड़ हमारी, वरहु संभो रहो कुमारी. वरहु संभो. જ્યારે પાર્વતીની જે આવી રટના હતી ત્યારે એને આંખે એને એવું જોયું કે શિવ કરતા તો બીજા ઘણા મોટા છે. ત્યારે અને પાર્વતી એક જ કહ્યું કે ગમે તેવો મોટો હોય કે નાનો હોય, મારે કોઈ જોઈએ જ નહીં, મારે શિવ જ છે, બીજી કોઈ વાત. ત્યારે આપણે સૌએ એક જ રટના લાગી છે, એક જ રટના ચાલુ રાખી છે કે મારે અમારો ધન ધર્મ કુંવર રંગ પીનો. જય ભવા.
कृपालु 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 परम कृपालु परम कृपालु हरि कृष्ण प्राणपति परम कृपालु हरि कृष्ण प्राणप्रति प्रेम सहित उर्लीनो हमारो धन धर्म कुंवर रंग वीनो हमारो धन धर्म कुंवर रंग वीनो हमारो धन धर्म कुंवर रंग प्रेमानंद प्रेमानंद जय हो प्रेमानंद। प्रेमानंद प्रेमानंद गरे 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 सर सनि सा प्रेमानंद 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 घनश्याम चरण पर प्रेमानंद घनश्याम चरण पर तन कुर्बान लेकिनो मारो धन धर्म कुंवर रंग वीनो मारो धन धर्म कुंवर रंग वीनो धर्म कुंवर रंग वीनो धर्म कुंवर रंग वीनो हमारो धन धर्म कुंवर धर्म कुंवर रंग वीनो એક એક પગથિયું ચડીને મેન તમે સ્વામિનારાયણ સાથે વચમાં આવેલું જે અંતર છે તે અંતરને કાપેલું છે. એક એક પગથિયું ચડતા ચડતા એવો વિચાર કરજો કે આ પગથિયું નથી પણ આ એક ભવ છે. એક ભવ સુધી સ્વામિનારાયણની રચના કરેલી છે. માત્ર પગથિયા જ નહીં પણ ઘરેથી નીકળ્યા પછીના ડગલા જેટલા પગલા છે એટલા જન્મ છે. સત્ય છે. શાસ્ત્રમાં રહેલું આ સત્ય છે. આ છુપાયેલું સત્ય છે. દેખાતું ન હોય એવું સત્ય છે. શું સત્ય છે કે મેન તમે સ્વામિનારાયણ ભગવાનને માટે આટલો પ્રયાસ કર્યો છે તો એ ભૂલાઈ ન જાય, એમાંથી પડી ન જવાય, એ મૂકી ન દેવાય, અંતર વધી ન જાય એનું એક એક ક્ષણ ધ્યાન રાખવું. આજ સુધી ભૂલ થઈ નથી. આજ સુધી આપણે એક એક પગથિયું ચડીને આવી ગયા છીએ અને હવે કોઈ પગથિયાં ચડવાના તો રહ્યા જ નથી. આપણે ભગવાનની સામે ભગવાનને આપણે આમને સામને ઉભા રહ્યા છીએ. હવે કોઈ ચડવાના નથી. હવે માત્ર
જ્યાં છીએ ત્યાં ઊભું રહેવાનું. ઘણા લોકો કે અમે ક્યાં જઈએ, ક્યાંય જવું નહીં, જ્યાં છો ત્યાં પડ્યા રહો, સાનમાં અખણા પડ્યા રહો, ક્યાંય જવું નથી. બોલો કે મારે આમ જવું છે, બોલો કે આમ, ક્યાંય જવું નથી, ઊભા જ રહો બસ. અમારે કે ક્યાં સુધી અહીં ઊભું રહેવાનું, અહીંયા જ ઊભું રહેવાનું છે. જ્યાં સુધી આ ધડકન ચાલુ રહે, જ્યાં સુધી શ્વાસ ચાલુ રહે, જીવન ચાલુ રહે, ત્યાં સુધી સ્વામિનારાયણની સામે જ ઊભું રહેવાનું છે. બીજું કોઈ વાત નહીં. એવા ભગવાન મારા મનોરથ પૂરા કરવા માટે પ્રભુ આજ નીકળ્યા છે. આ કળિયુગનો સમય છે. કળિયુગના સમયમાં ભગવાન પાસે ભક્ત જતો નથી, એટલે ભગવાન ભક્તની પાસે જાય છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગની અંદર ભક્ત ભગવાન પાસે જાય છે. ત્યારે કળિયુગની અંદર માણસની પાસે સમય નથી, શ્રદ્ધા નથી, શક્તિ નથી, એટલે ભગવાન પાસે જઈ શકતો નથી. એટલે ભગવાન કહે છે કે તું ના આવી શકે તો કઈ નહીં, તો હું આપું છું. એટલે ભગવાન સહજાનંદ દયાળુ એટલે કહેવાયા છે કે ભગવાન પોતે દયા કરીને આ જીવની પાસે ભગવાન આવ્યા છે. આ દુનિયામાં કોઈને દયાળુ ન કહેવાય, એકને જ દયા કહેવાય કે ભગવાન છે. અને એમાંય કળિયુગની અંદર જે પ્રભુએ મારે ને તમારી પાસે ક્યાં પ્રગટ થયા ને ક્યાં આવ્યા, વિચાર તો કરો. કેવો પંથ કાપીને ભગવાન આવ્યા. અહીંયા રહી ગયા હોત તો શું થાત આપણું કહો? ક્યારે વારો આવે? એટલે મુક્તાનંદ સ્વામીએ જ્યારે આરતી ગાઈ છે, મુક્તાનંદ સ્વામીને જ્યારે ભગવાનમાં કંઈક શંકા ઉત્પન્ન થઈ, ભગવાનમાં કંઈક સંશય ઉત્પન્ન થયો, ભગવાનને સમજવામાં કંઈક ભૂલ ખાધી, એટલે એના સોલ્યુશનમાં રામાનંદ સ્વામી આવીને ટકોર કરી અને મુક્તાનંદ સ્વામીને બુદ્ધિ ઠેકાણે લાવ્યા. એવો પ્રસંગ છે આ સંપ્રદાયમાં કે મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે જેવો પ્રેમ હતો એવો સંપ્રદાયના કોઈ સાધુને ભગવાન પ્રત્યે પ્રેમ નહોતો. અને કેવા સમયની અંદર કે જે ટાઈમે ભગવાન પોતળી પહેરીને આવેલા, પોતળી પહેરીને આવેલા, અને કોઈને ખબર ન પડે કે આ ભગવાન છે. જે સમયમાં કોઈ માણસ આ નીલકંઠ વર્ણીને ભગવાન છે એમ ઓળખી નતો શક્યો, એના પહેલા મુક્તાનંદ સ્વામી ઓળખી ગયેલા કે આમાં કંઈક માલ છે, આમાં કંઈક છે ખરું. કંઈ એક જાણે રામાનંદ, કંઈ એક જાણે મુક્તાનંદ, બીજો ત્રીજો ન જાણે આ કોણ છે. કંઈ એક જાણે રામાનંદ કે હું તો ડુગડુગી વગાડનારો છું, એ રામાનંદ જાણે, અને બીજો જાણે મુક્તાનંદ. અને ગુરુની ગાદી પરાણે જબરજસ્તીથી હાથ પકડીને નીલકંઠ વર્ણીને બેસાડ્યા હોય તો એમાં સિંહ ફાળો, મુખ્ય ફાળો મુક્તાનંદ સ્વામીનો. આવો જેમને ભાવ હતો, તો પણ ભગવાનની જે લીલાઓ, ભગવાને જે લીલાઓ કરી છે, ભગવાને જે સમાધિઓ કરાવી છે, અને સમાધિની અંદર ભગવાને જ્યારે બધું ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ આવા અનંત ધામોના દર્શન કરાવ્યા છે, અને પાત્ર કુપાત્રા સિવાય જ્યારે ભગવાને સમાધિની રેલમછેલ કરી છે. સમાધિ તો નથી સોયલી, મોટા યોગીને પણ સોયલી.
વર્ષમાં સંતો અને હરિભક્તો રામાનંદ સ્વામીનું શિષ્ય મંડળ હતું, એ લોકોએ ફરિયાદ કરી છે, પણ ભગવાનને કહેવા નહીં જઈ શક્યા, અને આ લોકોએ ભેગા મળીને મુક્તાનંદ સ્વામીને પાસે ફરિયાદ કરી કે સ્વામી આ બધું ખોટું થઈ ગયું. જ્યાં સુધી ભગવાનની વાતનું રહસ્ય ન સમજાય ત્યાં સુધી માણસ એમ બોલશે કે આ ખોટું થઈ ગયું છે. ભગવાનની લીલાનું તત્વ નહીં સમજાય ત્યાં સુધી એ વ્યક્તિ એમ જ બોલશે આ ખોટું થઈ ગયું. ભગવાનની લીલાનું પાયો, એની બુનિયાદ, એનું કારણ, એનો હેતુ, એનો સબ્જેક્ટ, એનો ઓબ્જેક્ટ જે પણ છે એ સમજ્યા વગરનો માણસ એ ભગવાનની વાત સાંભળશે, ભગવાનની લીલાને જોશે તો ભૂલો જ પડી જશે. એ વાત મારે દોહરાવી છે કે આ વાત મુક્તાનંદ સ્વામીને આટલો બધો ભગવાન પર પ્રેમ હતો તો પણ મુક્તાનંદ બધી ગયા છે. તમે કહો છો વાત સાચી છે, આવું ન કરો. સ્વામિનારાયણ ભગવાન તો સાચા, એ બધું સાચું, પણ એમને આવી બધી સમાધિઓમાં શું પડવું જોઈએ? જેને થયું થાય તો ચૂલામ જાય, આપણે શું જોવાનું? આપણે લોકોને સમાધિ કરીને શું કામ છે? આપણે નાક પકડાઈને પ્રાણાયામ કરવાની શું જરૂર છે? આપણે તો હરિ ગોવિંદ ગોવિંદ બોલો, ગોપાલ ગોપાલ બોલો, આપણે ભજન કરાવીએ, કાશી જોડા બગાડીએ. આપણે સમાધિ મૂકવાના લોકો એમ કહે છે કળિયુગમાં સમાધિ થાય જ નહીં. તો આ સહજાનંદ સ્વામીએ આ ન કરવું જોઈએ, આ જરૂર નથી કરવાની. અને આવું જો કરવાનું જરૂર જ હોત તો આપણા ગુરુ રામાનંદ સ્વામી સમર્થ હતા અને એ સમાધિવાળા હતા અને એ કરાવી શકે એવા હતા, પણ એમને નહોતું કર્યું. રામાનંદ સ્વામીએ ન કર્યું અને આ સહજાનંદ સ્વામીએ શરૂ કર્યું છે, અને આગળ જતા આમાંથી ખોટો બગાડ થશે. અને સમાધિ નહીં થતી હોય અને બેઠા બેઠા જો ઊંઘ આવી જશે તો કે હું તો કે સમાધિમાં જતો રહ્યો હતો. ઘણાને આપણે પૂછો ને કે કથામાં શું આવ્યું હતું, કે મને ખબર નથી, હું સમાધિમાં ગયો. અને એમની સમાધિ ત્યારે ઉતરશે કે અહીંયા શ્રીપતિમાં બોલાશે ત્યારે, હા, કાં તો ગોટાની સુગંધ આવે ત્યારે, તો સમાધિ તરત ઉતરી જાય. આપણે કઈ સમાધિ નથી કરાવી. આ સમાધિ જે કરાવે છે સહજાનંદ સ્વામી, એની કોઈ જરૂર જ નથી. આ ખોટું થાય છે, આ ન થવું જોઈએ. માટે તમે આપણે અટકાવો આ વાત. તમે કોઈ કહો, કોઈ 5 જણા ભેગા થઈને ભગવાનને મળવા જાઓ, 5 જણા ભેગા થઈને ભગવાનને તમે કહો આવું નહીં કરવાનું. રામાનંદ સ્વામીએ જેટલી લાઈન દોરી ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે જ રહો, બીજી વાત નહીં. તમે રામાનંદ સ્વામીની જગ્યા ઉપર આવ્યા છો, તમે સ્વતંત્ર નથી, તમે રામાનંદ સ્વામીની જગ્યા ઉપર છો. રામાનંદ સ્વામી ના તમે આશ્રિત છો, એના અનુસરનારા છો. તમે રામાનંદ સ્વામી કર્યું એટલું જ કરવું પડશે. તમે આ ખોટું કરો છો. એટલે આવી 5-7 જણની, 15 જણની, 50 જણની, 100 જણની મુક્તાનંદ સ્વામી વાત સાંભળે ને એટલે સ્વામીને પણ વાત મનમાં શંકા પેઠી ચાલુ, ખોટું તો કહેવાય. પછી વિચાર કરતા હતા કે શું કહી દઉં હું સહજાનંદ સ્વામી. રાત દિવસ એવો વિચાર થાય કે આ વખતે એકલા મને તો ખખડાવી નાખું, ભગવાનને ખખડાવી નાખું. આવું હતું. લાગ જોતા હતા. આ બધું બંધ કરો, આવું નહીં કરો. આવા જયારે ગાઢ સંકલ્પ થવા લાગ્યા છે, સંકલ્પ વિકલ્પ થવા લાગ્યા છે, ઉદ્વેગ થવા લાગ્યો છે, ત્યારે રામાનંદ સ્વામી દિવ્ય રૂપે આવીને મુક્તાનંદ સ્વામીને કહ્યું, મુક્તાનંદ સાનમાનો બેહી રહે. એ કોણ છે તને ખબર છે? સ્વયં જેને ભગવાન કહીએ છીએ ને એ છે. અરે તમે નતા ભગવાન? ના ના, હું તો ખાલી ખેલ ભજવનારો હતો, અરે ડુગડુગી વગાડનારો હતો, પણ ખરો ખેલ ભજવનાર તો આ ભગવાન છે.
ત્યારે મુક્તાનંદ સ્વામીને એટલો બધો આનંદ થયો. આનંદ શેનો થયો કે હું ભૂલો પડ્યો તો, મારામાં શંકાઓ કુશંકાઓના શબ્દો પેસી ગયા હતા, મારામાં વિમુખના શબ્દો પેસી ગયા હતા, અને સહજાનંદ સ્વામીએ દયા કરી. એટલા બધા દયાળુ છે સહજાનંદ સ્વામી, એટલા બધા દયાળુ છે, એટલા બધા દયાળુ છે કે મારી શંકાઓનું નિરાવરણ. નહીતર મને જો આવી શંકાઓ થયા કરત તો મુક્તાનંદ ક્યાં જઈને ઉભો રહે, કેવો બની જાય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, સહજાનંદ આનંદ કંદ જગવંદ જેહનું નામ છે. દયાળુ એવું ગાયું જીવનમાં. બીજું ભલે જે થવું હોય તો થાય, પણ તમારી મૂર્તિમાં તમારામાં કોઈ મોહ ન થાય. હે પ્રભુ, એવો હું માગું છું. ભગવાન નીલકંઠ વર્ણી આજ સરયુ ગંગામાં પ્રભુ તણાતા જાય. સ્વયં ગંગા જ, સરયુ ગંગા જ. આજે ગંગાને પાવન કરી ભગવાન મુક્ત બની, મુક્ત મને પોતે પોતાના શરીરને તણાતું મૂકી. એવું નદીની અંદર પૂર આવેલું. અષાઢ મહિનો છે, વર્ષા ઋતુ છે, ચારે બાજુ નદી બે કાંઠે વહે છે, અને એવા ઘોડા પૂરથી નદી વહી રહી છે. તો ભગવાનનું શરીર ક્યારેક આમ થાય છે, ક્યારેક આમ થાય છે. આજ ગંગાજી ભગવાનને જાણે ચોળી ચોળીને નવરાવે. અને આજે તો તમને નહીં જવા દઉં પ્રભુ, હું તમને બહાર નહીં જવા દઉં. તમે મને મળ્યા છો, બહુ મહેનતે, બહુ ટાઈમ પછી મળ્યા છે. આજ તો મારે બસ મારા જેટલા પાપ છે, અને લોકો અહીં મૂકી ગયેલા પાપ છે બધા બાળવા. કારણ કે લોકો બધા મૂકીને જ આવે, તો આ ભૂમેળા બધા શું કરીને આવે? પાપ મૂકીને જ આવે છે. એટલે જેટલા લોકો અત્યાર સુધી અહીંયા ઢગલા કરી ગયા છે પ્રભુ, આજ આપ આ ગંગાજીમાં આજ પ્રભુ એવા તમને નવડાવું કે ભગવાનને આમ પાણી નાખે ને આમ ઉછળીને પાણી નાખે ને આમ ઉછળીને પાણી નાખે ને ભગવાનને આજ તો અભિષેક થાય. અને જાણે યશોદાજી જાણે ભગવાન કૃષ્ણને લાલાને જ્યારે કોઈ કેસર જળથી નવડાવતી હોય, એવું આજ સરજુ ગંગા મારા ભગવાન નીલકંઠ વર્ણીને નવડાવે અને પ્રભુને ગોદમાં લીધા છે, પ્રભુને ડૂબવા નથી લીધા. ભગવાન ઘણી બધી વસ્તુઓ સાથે લઈને ગયા છે, પણ આજે ગંગાજીને બહુ જ મોજ આવી છે. અને નદીને મોજ આવે એટલે શું કરે? ભગવાનને ઊંડા આવે. બહુ મોટો કોઈ તાકાત પહેરવાનો હોય એ આપણો હાથ પકડે, શું કરે? દબાવે. જેવા તેવા ફ્રેક્ચર કરી નાખે. એટલે ગંગાજી આજ પ્રભુને નવડાવે છે. અને ભગવાન આજ ગંગા મૈયાને એના પણ મનોરથ પૂરા કરવા માટે પ્રભુ માત્ર કોપીન ધારણ કરીને, માત્ર અધોવસ્ત્ર પોતળી પહેરીને
પ્રભુ એ ગંગાજીમાં પોતાના શરીરને ભગવાને એવી છૂટ આપી છે કે જા, આજે હું તને એવી મોજ આપું છું કે તારે મને જેવો નવડાવો હોય, જેવો અભિષેક કરવો હોય, જેવું મારું સુખ લેવું હોય તું લઈ. આજે હું આપવા જ નહીં. એક ગાઉ થઈ ગયો તો પણ ભગવાનને બહાર ના આવવા દીધા. 2 ગાઉ થઈ ગયો તો પણ ભગવાનને બહાર ના આવવા દીધા. 3 ગાઉ થઈ ગયો, 4 ગાઉનો પંથ થયો, 6 ગાઉનો પંથ થયો, 10 ગાઉનો પંથ થયો, 12 ગાઉના અંત જ્યારે પંથ કપાઈ ગયો છે ત્યારે ભગવાન ઘનશ્યામ મહારાજે નીલકંઠ વર્ણીએ કહ્યું કે મૈયા અબ કરો ખમૈયા, बहुत हो गया, अब करो खमैया, अब मुझे जाना है. ત્યારે પ્રભુને ગંગા મૈયાએ પ્રભુને કાંઠે પધરાયા. કારણ કે ભગવાન છે બધાએ તત્વને પાવન કરવા માટે નીકળ્યા છે, તો જલ તત્વ ને પાવન કરવું વહેલું જરૂરી હોય છે. કેમ કે શરીરમાં 60% પાણી હોય છે, 65%. એટલે બોડીમાં 65% પાણી હોય તો એ પહેલાં ચોખ્ખું સારું જોઈએ. એટલે ભગવાન કહે પહેલાં આપણે જલ તત્વને પાવન કરો. એટલે ભગવાને 12 ગાઉ સુધી ગંગાજીને પાવન કરી છે. અને પ્રભુ ત્યાંથી ઉત્તરમાં પ્રભુએ પ્રયાણ કર્યું છે. પૂજા પુસ્તક પાસળે બીજો સરવે તણાઈ ગયું. પૂજા પુસ્તક પાસળે બીજો સર્વ તણાઈ રે ગયું. બીજું સર્વે તણાઈ રે ગયું. ભગવાન ત્યાંથી ચાલવાનું શરૂ કર્યું છે. ત્યારે બધા મુક્તો આવી અને મહારાજને કહ્યું કે પ્રભુ આપના ચરણમાં સુંદર રત્ન મોતીથી જડેલી મોજડીઓ આપને સેવામાં આપું, આપ સ્વીકારો. પ્રભુ કહે છે ના, હું તપસ્વીનું રૂપ લઈને નીકળ્યો છું. મારો વેશ તપસ્વી છે, મારું વ્રત તપસ્વી છે, એટલે હું પગમાં મોજડી નહીં પહેરું. પ્રભુએ મોજડી ના પહેરી. ભગવાનને સેવામાં અનંત મુક્તોએ આવી અને શણગાર આપ્યા તો પણ પ્રભુએ અંગીકાર ન કર્યા. કારણ કે મારું આ વ્રત છે. પ્રભુ એક વ્રત લઈને નીકળ્યા છે. બસ તપ કરો, કારણ કે મારે અનેક જીવનો ઉદ્ધાર કરવો છે, અથવા કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે તપ કરવું બહુ જરૂરી હોય છે. તપ છે એક ઇન્વેસ્ટમેન્ટ છે, તપ છે એક રોકાણ છે. કોઈ પણ કાર્યમાં તપ હોય તો એની સિદ્ધિ બહુ સરસ થાય. તપ વગર સિદ્ધિ હોય નહીં. કોઈ પણ તમે વ્યવસાય કરો તો પણ તપ કરવું પડે. શરૂઆતમાં નથી કરતા કે આપણે સ્ટ્રગલનો ટાઈમ છે. જીવનને જ્યારે આપણે પોતાના જીવનને જ્યારે સિદ્ધિઓ મેળવવી હોય ત્યારે એ વિદ્યાવસ્થા, બાલ્યાવસ્થા એ તપસ્વીની અવસ્થા છે. એમાં તપ કરવું પડે છે. તપ એ જીવન જીવવાની એક એનર્જી છે. તપ છે એ માણસને કાર્ય સિદ્ધ કરવા માટેનું એક ટોનિક છે. તપે કરીને ભગવાન રાજી થાય છે.